ઉમરગામ તાલુકા કક્ષાની એસજીએફઆઈ કબડ્ડી સ્પર્ધા સંપન્ન। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સૌ દર્શકોનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ભીલાડ ખાતે યોજાયેલી 2 દિવસીય ઉમરગામ તાલુકા કક્ષાની એસજીએફઆઈ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની 48 અને બહેનોની 31 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મુખ્ય પરિણામો: અંડર 14 ભાઈઓ બહેનો બંને વિભાગમાં એમ હાઈસ્કૂલ ઉમરગામ વિજેતા રહી। ઉપવિજેતા ભાઈઓમાં સ્વામિનારાયણ સ્કૂલ ભીલાડ અને બહેનોમાં ઇંગ્લિશ મીડિયમ સરીગામ। અંડર 17 ભાઈઓ બહેનો બંને વિભાગમાં એમ હાઈસ્કૂલ ઉમરગામ પ્રથમ ક્રમે રહી। ઉપવિજેતા ભાઈઓમાં જરોલી મિશન અને બહેનોમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુર। અંડર 19 ભાઈઓ બહેનો બંને વિભાગમાં સરીગામ અંગ્રેજી માધ્યમ સ્કૂલ વિજેતા બની। ઉપવિજેતા ભાઈઓમાં ધ અગ્રથા એકેડમી અને બહેનોમાં સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડ। સ્પર્ધાના સફળ આયોજન, મેદાન તથા નાસ્તાની શ્રેષ્ઠ વ્યવસ્થા બદલ યજમાન શાળાના ટ્રસ્ટી સંત સ્વરૂપદાસ સ્વામીજી, આચાર્ય હિનાબેન દીક્ષિત અને આચાર્ય પ્રતિમાબેન પટેલનો તાલુકા કન્વીનર ભાસ્કરભાઈ ટંડેલ, રાજેશકુમાર કેની, યોગેશભાઈ મહેર અને વ્યાયામ શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજેશ કેની, મહીસાગર ન્યૂઝ, ઉમરગામ મરોલી। અહીં અખિલ ભારતીય શાળાકીય રમતનું આયોજન જિલ્લા કક્ષાથી આપણે ત્યાં રાખવામાં આવ્યું છે, તાલુકા કક્ષાનું। તો એના બદલામાં આપણને કેવું આજે અનુભવ થઈ રહ્યા છે બાળકો વિશે? ખરેખર પહેલો તો હું ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટીને અને જિલ્લા કક્ષાની સ્પોર્ટ ઓથોરિટી તથા તાલુકા કક્ષાની સ્પોર્ટ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારું સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડને છોકરાઓ અને છોકરીઓના કબડ્ડીની સ્પર્ધા માટે તાલુકા લેવલે યજમાન પદ આપ્યું એ બદલ, અને બંને દિવસ બાળકોની આવા વરસતા વરસાદની અંદર ભીના મેદાનમાં પણ બાળકો ખરેખર રમત ગમત પ્રત્યે અને કબડ્ડી પ્રત્યે એટલી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે બહુ જ મેચો જોવાની તો એના બદલામાં આપણે કેવો અનુભવ થયો છે? જય સ્વામિનારાયણ। યજમાન પદ સંભાળવું એ એક જવાબદારીનું કામ છે, અને એ જવાબદારી આ વર્ષે આપણને સોંપવામાં આવી તો એ બદલ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું। ખેલની વાત કરું તો ગઈકાલે 48 ભાઈઓની જ્યારે મેચ હતી ત્યારે 48 ટીમોએ ભાગ લીધો, અને આજે નારી સશક્તિને પ્રૂવ કરવા માટે 31 ટીમો અહીંયા આવેલ છે। ગઈકાલે ભાઈઓની રમત હતી કબડ્ડીની, અને આજે બહેનોની કબડ્ડીની રમત છે। શરૂઆત ખૂબ જ સારી થઈ છે, અને અત્યારે હાલમાં ગુજરાતમાં પણ આપણે ત્યાં કોમનવેલ્થ ગેમનું આયોજન 2030માં થવા જઈ રહ્યું છે, તો એમાં પણ અમે એવી આશા રાખીએ છીએ કે ગુજરાત ટોપ 10માં આવે। કબડ્ડીની સ્પર્ધા ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આયોજન છે। કેવું લાગે છે એ સ્પર્ધામાં ખૂબ સરસ ભાઈઓની 48 જેટલી ટીમો હતી અને બહેનોની આજે 31 જેટલી ટીમો છે। આ સ્પર્ધા રમાડવા માટે સ્વામીજીએ જે અહીં વ્યવસ્થા કરી છે, ગ્રાઉન્ડો આપ્યા છે, અંગ્રેજી મીડિયમના આચાર્ય અને ગુજરાતી મીડિયમના આચાર્ય એમના સહભાગીથી અમે સારી રીતે આયોજન કરી શકીએ।